કોંગ્રેસના ઉમેદવાર મીનાબેન વસાવાએ બોગસ વોટિંગના આક્ષેપ સાથે કલેક્ટરને રજૂઆત કરી છે. વડોદરાના વોર્ડ નંબર 9ના કોંગ્રેસ ઉમેદવાર મીનાબેન વસાવાએ મતદાનમાં ગંભીર ગેરરીતિના આક્ષેપ કર્યા છે. 26 એપ્રિલના રોજ ડી.આર. અમીન સ્કૂલના બૂથ નંબર 20 પર જ્યારે તેમના મતદાન કરવા પહોંચ્યા ત્યારે તેમના નામ ઉપર અગાઉથી જ કોઈએ મતદાન કરી દીધું હોવાનું સામે આવ્યું હતું. મીનાબેન આક્ષેપ કર્યો છે કે વોર્ડ નંબર 11માં સવારથી મોટા પાયે બોગસ વોટિંગ થતું હોય. આ મામલે તેમણે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી લોકશાહીના અધિકારોના હનનનો વિરોધ નોંધાયો છે અને વોર્ડ નંબર 11માં ફરીથી મતદાન યોજાવવા માંગ કરી છે. જિલ્લા ચૂંટણી અધિકારીને રજૂઆત કરવા આવ્યા છે. ગઈકાલે જ્યારે કોર્પોરેશન ચૂંટણી થઈ એમાં અમારા વોર્ડ નંબર 9ના ઉમેદવાર કોંગ્રેસ પક્ષના મીનાબેન વસાવા, જેમનું ઘર વોર્ડ નંબર 11માં છે, અને ડી.આર. અમીન સ્કૂલ જેમનું મતદાન કેન્દ્ર બૂથ નંબર 20માં એ જ્યારે સાંજે 5:15 વાગે વોટિંગ કરવા ગયા તો અધિકારીએ કીધું કે તમારા નામનો વોટ ઓલરેડી કોઈ બીજો આપી ચૂક્યો છે. એનો મતલબ કે મીનાબેન વસાવા જે ઉમેદવાર છે કોંગ્રેસના, એમના નામથી જ વોટ ચોરી થઈ ગઈ. તો સામાન્ય નાગરિકોના વોટની ચોરી નહીં થઈ હોય કે બોગસ વોટિંગ નહીં થયું હોય એ વાતની શું ગેરંટી? માટે કોંગ્રેસ પક્ષે માંગણી કરી છે કે વોર્ડ નંબર 11માં રી-ઇલેક્શન આપવામાં આવે. चुनाव पंच द्वारा और दावा કરવામાં આવ્યો હતો કે હેવી મશીન હેક દેતા નહીં, ડુપ્લિકેટ કોઈ વોટ કરે નહીં. શું કહેશો? એ બધી વાતો પોકળ સાબિત થઈ છે. અમારી પાસે પુરાવા છે કે જેની અંદર એક જ વ્યક્તિના 2 વખત નામ એસઆઈઆરની પ્રક્રિયામાં આટલા નામ નીકળ્યા પછી પણ તમે જુઓ કે આ હું તમને વોર્ડ નંબર 2નું એક ઉદાહરણ આપું છું કે આ ભાઈનું નામ છે મોદી નિશાંત કુમાર પ્રદીપ કુમાર, સિરિયલ નંબર 741, અને એમની બાજુમાં નિશાંત કુમાર પ્રદીપ કુમાર મોદી, એટલે એકમાં સરનેમ આગળ છે, એકમાં સરનેમ પાછળ છે, સિરિયલ નંબર બંનેનો અલગ અલગ છે, એટલે આ એક વ્યક્તિ 2 વોટ આપી શકે. એવી રીતે તમે જુઓ કે વોર્ડ નંબર 14માં પણ થયું છે, વોર્ડ નંબર 9માં પણ થયું છે, વોર્ડ નંબર 11માં પણ થયું છે. તો એસઆઈઆરની પ્રક્રિયાની ઉપર પણ બહુ મોટા સવાલ ઊભા થયા છે કે શું આવી રીતે મતદારથી બનાવી હશે તો એક વ્યક્તિ 2 વોટ આપવાનો અધિકાર કેવી રીતે મળે? શું આ લોકશાહી છે? શું આ ફ્રી એન્ડ ફેર ઇલેક્શન છે? આ બધા અમારા પ્રશ્નો છે જેના જવાબ લેવા માટે આવ્યા છે. મારું નામ મીનાબેન ખંચનભાઈ વસાવા છે. હું વોર્ડ નંબર 9માં કોંગ્રેસ પક્ષની ઉમેદવાર છું અને ગઈકાલે 26/4/2026ના રોજ ડી.આર. અમીનમાં બૂથ નંબર 20માં વોટિંગ કરવા માટે ગયા તો ત્યાં આગળ મારા નામ પર બીજા કોકે વોટિંગ કરી દીધું હતું, મારો વોટ ચોરી કરી લીધો હતો. તો મેં આ લોકોને પૂછ્યું કે હવે મારે શું કરવાનું, મને તો વોટ કરવું જ છે. તો આ લોકોએ મને ટેન્ડરથી વોટિંગ કરાવ્યું અને પછી અમે લોકોએ લેખિતમાં એક એપ્લિકેશન આપી ચૂંટણી અધિકારીને, અને અત્યારે કલેક્ટર સાહેબને અમે એપ્લિકેશનમાં આપવા માટે આવેલા કે તમે જે બી થઈ રહ્યું છે ખોટું થઈ રહેલું છે. આ લોકશાહીમાં અમને બી મત કરવાનો હક છે, અધિકાર છે. તમે અમારા વોટ ચોરી કરો છો અને અમારાથી અમારો હક અને અધિકાર છીનવી રહ્યા છો. તો અમને વોર્ડ નંબર 11માં ફરીથી રી-ઇલેક્શન चाहिए, કેમ કે આ લોકોએ સવારથી 7 વાગ્યાથી લઈને 5 વાગ્યાની સુધીમાં ઘણા બધા બોગસ વોટિંગ થયા છે એવું મારું માનવું છે. અને આ સાચી હકીકત બી છે. વોર્ડ નંબર 11માંથી ઘણા બધાએ મને ફોન બી કર્યો હતો કે આવી રીતના આવું ચાલી રહ્યું છે બેન, તમે એક વખત આવો.